નમસ્કાર, હું જિનિશા દીક્ષિત ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો નજર કરીએ ખાસ સમાચારો પર। અમદાવાદ સેશન કોર્ટે તીસ્તા સેતલવાડા અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપી દીધો છે। બંનેની જામીન અરજી ફગાવી દીધી છે। બંનેને 2002ના ગુજરાત રમખાણો નિર્દેશ લોકો સામે બનાવટી કાગળો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી। બંનેની જામીન અરજી પર એડિશનલ પ્રિન્સિપલ જજ ડીડી ઠક્કર પોતાનો આદેશ જાહેર કર્યો છે। બંને આરોપીઓએ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે। આ મામલાની તપાસ માટે સરકારે એસઆઈટીની રચના કરી હતી। આ કેસમાં સેતલવાડા અને શ્રીકુમારની સાથે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પણ આરોપી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને આઈપીસીની કલમ 468, 194 માટે ખોટા પુરાવા આપવા અથવા હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે। સાથે જ જે છે એસઆઈટીએ તેના સોગંદનામામાં કહ્યું છે કે કોંગ્રેસના નેતા અહેમદ પટેલના ઇશારે નરેન્દ્ર મોદીની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેઓ બધાએ મોટા ષડયંત્રોના ભાગ હતા। એસઆઈટીનો આરોપ છે કે ગોધરા રમખાણો બાદ અહેમદ પટેલ સેતલવાડાને 30 લાખ રૂપિયા આપ્યા હતા। શ્રીકુમારના સરકારથી અસંતુષ્ટ હતા। ગયા મહિને સુપ્રીમ કોર્ટે જાખિયા જાફરીની અરજી ફગાવી દેતા સેતલવાડા, શ્રીકુમાર અને ભટ્ટ વિરુદ્ધ જે છે એફઆઈઆર નોંધવામાં આવી હતી। જાખિયા જાફરીની કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની છે કે જેને 2002ના ગુજરાત રમખાણોમાં હત્યા કરવામાં આવી હતી। 8 ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ વડાપ્રધાન મોદી સહિત અન્ય 63 લોકોને ક્લીન ચીટ આપી હતી અને કહ્યું હતું કે તેમની સામે પૂરતા પુરાવા નથી। કોર્ટનો નિર્ણય જે છે સામે આવ્યો। आज ऑनरेबल कोर्ट ने तीस्ता सेतलवाड़ और आरबी श्रीकुमार की जो बेल एप्लीकेशन थी वो रिजेक्ट किया है और जो ऑर्डर जो है वो पढ़ने के बाद में ही मैं बता सकता हूँ कि इन डिटेल्स कोर्ट ने क्या माना है क्या नहीं माना है। सर, हमने जो दलीलें की थी उसमें क्या दलीलें थी खास रही? दलील में ये रहा है कि जो लार्जर कॉन्स्पिरेसी टू इन्वॉल्व दी देन चीफ मिनिस्टर श्री नरेंद्र भाई मोदी and other total 63 accused, they have larger conspiracy उन्होंने जो किया था वो जो है उसके लिए ये केस जो फाइल किया है वो अभी ऑनरेबल कोर्ट ने अभी ये बेल एप्लीकेशन में प्राइमा फेसी माना है। थैंक यू। साहब, તીસ્તા સેતલવાડા અને આરબી શ્રીકુમાર દ્વારા જામીન અરજી સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી। કોર્ટ તરફથી શું કહેવાય? નામદાર કોર્ટે આજ રોજ આ બંને તોમતદારોની જામીન અરજી જે છે રિજેક્ટ કરેલી છે અને એ હુકમ જે છે બોટાદ બરવાડામાં થયેલા લઠ્ઠાકાંડમાં 55થી વધારે લોકોના મોત, કેટલાય આંખોની રોશની ગુમાવી છે અને રાજ્યમાં લઠ્ઠાકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે। ત્યારે સુરતના વોર્ડ નંબર 16ના પૂણા પશ્ચિમના ભાજપના વોર્ડ પ્રમુખ બક્ષી પંચ મોરચાના પ્રમુખનો જે છે દારૂ પીતે એક વિડીયો વાયરલ થયો છે। સુરતના વોર્ડ નંબર 16ના પૂણા પશ્ચિમના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ નંબર 16ના ભાજપના બક્ષી પંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરિયા દારૂની મહેફિલ માણતા હતા ત્યારે તેમનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો। સુરત શહેરમાં જ કોઈ ઓફિસ જેવી જગ્યાએ જયસુખ ઠુમ્મર અને શાંતિલાલ સુતરિયા દારૂની મહેફિલમાં બેસીને પેગ મારતા હતા ત્યારે તેમની સાથેના કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી લઈને આ વિડીયો વાયરલ કર્યો હતો કે જેના કારણે સુરત શહેર ભાજપના સંગઠનના માળખાને શર્મજનક સ્થિતિમાં મૂકવાનો વખત આવ્યો છે। ખાસ કરીને સમગ્ર રાજ્યમાં જ્યારે લઠ્ઠાકાંડ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપ પર માછલા ધોવે છે અને દારૂબંધીના મુદ્દે સવાલ ઉઠાડી રહી છે ત્યારે ખુદ ભાજપના જ હોદ્દેદારો દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। શહેર ભાજપ પણ શર્મજનક બાબત ગણી શકાય। વિડીયો મામલે ઠુમ્મરે પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે વિડીયો મને મળ્યો નથી, તમે મોકલો તો જોઈને કહું અને બાદમાં વિડીયો જોઈ કહ્યું કે હા હું દેખાવ તો છું। વિડીયોમાં કઈ જગ્યાએ મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલાક લોકો મહેફિલમાં ઉપસ્થિત હતા ત્યારે ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે તાજેતરમાં જણાવ્યું કે તેઓ પોતાના પારિવારિક વિવાદને કારણે થોડા સમયમાં સક્રિય રાજકારણમાંથી શોર્ટ ટાઈમનો બ્રેક લીધો હતો। ત્યારે આજે બોરસદ ખાતે સ્વર્ગવાસ માધવસિંહ સોલંકીના જન્મ જયંતિના વંદન કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી હતી। તેમને તેઓએ પુનઃ જણાવ્યું કે તેઓ પુનઃ સક્રિય રાજકારણમાં પ્રવેશી રહ્યા છે।
ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ફરીથી ગરમાવો વ્યાપ્યો છે। મહત્વનું છે કે ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના રાજકીય જીવનને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું હતું કે આઈ એમ ટેકિંગ અ બ્રેક ફ્રોમ ધીસ ડાયરેક્ટ એક્ટિવ પોલિટિક્સ। હાલ હું શોર્ટ ટાઈમનો બ્રેક લઈ રહ્યો છું કે જે 2 મહિનાના, 3 મહિનાનો, 4 મહિનાનો અથવા તો 6 મહિનાનો પણ હોઈ શકે છે। ગીર સોમનાથ વેરાવળમાં બળાત્કારની એક ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે વેરાવળના વન અધિકારી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે। સૂત્રપાડન એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે। આરએફઓ હરેશ ગલચર દ્વારા અનેકવાર આ યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। વેરાવળ ફોરેસ્ટ ઓફિસ તેમજ ક્વાર્ટરમાં કૃત્ય આચરવામાં આવ્યું હતું। ત્યારે ગુનામાં દાનિશ પંજ અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ ફરિયાદ થતા વન વિભાગમાં ખળભળાટ મચ્યો છે। प्रधानमंत्री नरेंद्र मोदी शनिवार विज्ञान भवन में प्रथम अखिल भारतीय जिला कानूनी सेवा सत्तामंडल की बैठक में उपस्थित रहा था। ते बैठकનું ઉદ્ઘાટન કર્યું હતું અને સભાને પણ સંબોધિત કરી હતી। ત્યારે તેમણે એ કહ્યું હતું કે આ સમય આપણી આઝાદીનો અમૃતકાળનો છે। આ સમય સંકલ્પનો સમય છે કે જે આગામી 25 વર્ષમાં દેશને નવી ઊંચાઈ પર લઈને જશે। આ દેશની અમૃત યાત્રામાં જે છે માફક જે છે જસ્ટિસ પણ એટલું જ જરૂરી છે। અને પીએમ મોદીએ કહ્યું કે આ પણ સમાજ માટે જ્યુડિશિયલ સિસ્ટમ સુધી એક્સેસ જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી જસ્ટિસ ડિલિવરી પણ થવું જોઈએ। તેમાં એક મહત્વનું યોગદાન પણ છે। છેલ્લા 8 વર્ષમાં દેશમાં જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે તેજ ગતિથી કામ કરવામાં આવી રહ્યું છે। अखिल भारतीय जिला कानूनी सेवा बैठकના ઉદ્ઘાટન સત્રમાં જે છે વડાપ્રધાન મોદી સામેલ થયા હતા। તેનું ઉદ્ઘાટન કર્યું હતું અને સભાને પણ સંબોધિત કરી હતી। ત્યારે આ સમય આપણી આઝાદીનો અમૃતકાળનો સમય છે, સંકલ્પનો સમય છે કે જે આગામી 25 વર્ષમાં દેશને એક નવી ઊંચાઈ પર લઈ જશે। અમૃત યાત્રામાં ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝી ઓફ લિવિંગ માફક કે જે ઇઝી જસ્ટિસ પણ એટલું જ જરૂરી છે। પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ સમાજ માટે જ્યુડિશિયલ સિસ્ટમ સુધી એક્સેસ જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી જસ્ટિસને ડિલિવર કરવું પણ છે। लीगल सर्विसेज अथॉरिटी हमारे यहां न्याय की संकल्पना में कहा गया है, अंगेन घात्रम नयने वक्त्रम न्यायेन राज्यम लवणेन भोज्यम। अर्थात जैसे विभिन्न अंगों से शरीर की, आंखों से चेहरे की और नमक से खाने की सार्थकता पूरी होती है, वैसे ही देश के लिए न्याय भी उतना ही महत्वपूर्ण है। आप सब यहां संविधान के एक्सपर्ट्स और जानकार हैं। हमारे संविधान का आर्टिकल 39A जो कि डायरेक्टिव प्रिंसिपल ऑफ स्टेट पॉलिसी के अंतर्गत आता है, उसने लीगल एड को बहुत प्राथमिकता दी है। इसका महत्व हम देश में लोगों के भरोसे से देख सकते हैं। हमारे यहां सामान्य से सामान्य मानवी को ये विश्वास होता है कि अगर कोई नहीं सुनेगा तो अदालत के दरवाजे खुले हैं। न्याय का ये भरोसा हर देशवासी को ये एहसास दिलाता है कि देश की व्यवस्थाएं उसके अधिकारों की रक्षा कर रही हैं। इसी सोच के साथ देश ने नेशनल लीगल सर्विसेज अथॉरिटी इसकी स्थापना भी की, ताकि कमजोर से कमजोर व्यक्ति को भी
न्याय का अधिकार मिल सके। विशेष रूप से हमारी डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटीज हमारे लीगल एड सिस्टम के बिल्डिंग ब्लॉक्स की तरह है। साथियों, आप सभी जानते हैं कि किसी भी समाज के लिए जुडिशियल सिस्टम का एक्सेस जितना जरूरी है उतना ही जरूरी जस्टिस डिलीवरी भी है। રાજ્ય પાવર સેક્ટર કંપનીઓનું ઘણું મોટું દેવું લઈને બેઠા છે કે તેમણે હજુ સુધી આ દેવું ચૂકવ્યું નથી। હવે વડાપ્રધાન મોદી આ મુદ્દો જે છે હાથમાં લીધો છે અને તેમણે રાજ્યોને તાત્કાલિક દેવું ચૂકવવા માટે આગ્રહ કર્યો છે। વડાપ્રધાન મોદીએ રાજ્યોને અપીલ કરતા કહ્યું છે કે તેમણે વહેલી તકે પાવર સેક્ટર કંપનીઓની બાકી રકમ ચૂકવી દેવી જોઈએ। તેમણે કહ્યું કે આ રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્ર નીતિ અને રાષ્ટ્ર નિર્માણનો સવાલ છે કે જે રાજ્યોની બાકી રકમ છે તેમને મારી વિનંતી છે કે તેઓ જલ્દીથી બાકી રકમની જે છે ચૂકવણી કરી આપે। हमें आजादी के इस अमृत काल में भारत ने अगले 25 वर्षों के विजन पर काम करना शुरू कर दिया है। अगले 25 वर्षों में भारत की प्रगति को गति देने में एनर्जी सेक्टर, पावर सेक्टर की बहुत बड़ी भूमिका है। एनर्जी सेक्टर की मजबूती ईज ऑफ डूइंग बिजनेस के लिए भी जरूरी है और ईज ऑफ लिविंग के लिए भी उतनी ही अहम है। हम सभी ने देखा है कि अभी मेरी जिन लाभार्थी साथियों से बात हुई उनके जीवन में बिजली कितना बड़ा बदलाव लाई है। साथियों, आज हजारों करोड़ रुपयों के जिन प्रोजेक्ट्स की लॉन्चिंग और लोकार्पण हुआ है वो भारत की एनर्जी सिक्योरिटी और ग्रीन फ्यूचर की दिशा में एक अहम कदम है। ये प्रोजेक्ट रिन्यूएबल एनर्जी के हमारे लक्ष्यों, ग्रीन टेक्नोलॉजी के हमारे कमिटमेंट और ग्रीन मोबिलिटी की हमारी आकांक्षाओं को बल देने वाले हैं। इन प्रोजेक्ट से देश में बहुत बड़ी संख्या में ग्रीन जॉब्स का भी निर्माण होगा। ये प्रोजेक्ट भले ही तेलंगाना, केरला, राजस्थान, गुजरात और लद्दाख से जुड़े हैं। માદક દ્રવ્ય હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અને કોન્ફરન્સને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે દેશને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે। તેના પરિણામે જે છે આજે મળ્યા છે। તેમણે કહ્યું હતું કે સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે જરૂરી છે। અમિત શાહે કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું હતું કારણ કે ડ્રગના વેપારમાંથી જે ગંદા નાણાં ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ દેશ વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં થાય છે। અમિત શાહે કહ્યું કે આજે દેશમાં માદક દ્રવ્યો સામેની લડાઈ સાચી દિશામાં ચાલી રહી છે। નરેન્દ્ર મોદી 2014માં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ભારત સરકારે ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। શાહે કહ્યું હતું કે ડ્રગ્સ યુવા પેઢી પર પ્રતિકૂળ અસર કરે છે કે તેને ઉદયની જેમ નુકસાન પહોંચાડે છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ સમસ્યાને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું કે ડ્રગ્સનું સેવન કરનારાઓને જ નહીં પરંતુ સમાજ, અર્થવ્યવસ્થા અને દેશની સુરક્ષાને પણ વિપરીત અસર પહોંચાડે છે। मित्रों, इस सम्मेलन का विषय बहुत सोच समझ कर रखा। ड्रग की तस्करी, ड्रग का प्रसार किसी भी समाज के लिए बहुत घातक होता है। एक कोई आतंकी घटना होती है तो उसका नुकसान सीमित मात्रा में होता है, मगर ड्रग तस्करी के बाद ड्रग का जब प्रसार समाज के अंदर होता है तो पीढ़ियों को खोखली कर देता है। वो दीमक की तरह हमारे समाज और देश की जड़ों को खोखले करने का काम करता है। कोई भी स्वस्थ समाज,
कोई भी समृद्ध राष्ट्र, कोई भी सक्षम और सुरक्षित राष्ट्र ड्रग तस्करी के खिलाफ जीरो टॉलरेंस की नीति के अलावे अपने उद्देश्य सिद्ध नहीं कर सकता है। और ये सामाजिक रूप से भी बहुत महत्वपूर्ण है। देश के अर्थतंत्र को खोखला बनाने की जो प्रयास कर रहे हैं उनको विफल करने की दृष्टि से भी बहुत महत्वपूर्ण है और देश की सुरक्षा की दृष्टि से भी बहुत महत्वपूर्ण, क्योंकि ड्रग के कारोबार से जो डर्टी मनी जनरेट होता है वो डर्टी मनी अंततोगत्वा देश विरोधी प्रवृत्तियों में उपयोग में आता है। एक और ड्रग तस्करी को और ड्रग के प्रसार को रोककर हम आने वाली पीढ़ी को तबाही और बर्बादी से बचाना तो चाहते ही, ये हमारा सबसे प्रमुख उद्देश्य होना भी चाहिए, परंतु साथ साथ नशे के व्यापार से जो डर्टी मनी जनरेट होती है। રાજધાની દિલ્હીમાં શનિવાર સવારથી જ ફરી એકવાર દારૂની દુકાનો બહારે જે છે લાંબી કતારો જોવા મળી હતી। વાસ્તવમાં નવી એક્સાઇઝ પોલિસી યુ ટર્ન લેતા દિલ્હી સરકારે તેને હાલ માટે પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે કે જેને કારણે દારૂની દુકાનો બંધ થવાના ડરથી લોકો સ્ટોકનો સંગ્રહ કરી રહ્યા છે। દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શનિવારે જણાવ્યું હતું કે દિલ્હી સરકારે નવી એક્સાઇઝ પોલિસી पर यू टर्न लेता तेने हाल माटे पाछी खेंची लेवानो निर्णय लीधो छे अने सरकार संचालित दुकानों द्वारा दारूना वेचाणनो निर्देश आप्यो छे। तेमणे कह्युं के दिल्हीना मुख्य सचिवने सुनिश्चित करवानो निर्देश आपवामां आव्यो छे। दारू हवे मात्र सरकारी दुकानों द्वारा ज वेचाय अने कोई अजारकता न थाय। नवी आबकारी नीति हेठळ दिल्हीमां कार्यरत 468 खानगी दारूनी दुकानों 1 ऑगस्ट थी तेमना लायसन्स समाप्त थवाने कारणे बंद थई जशे। आ पॉलिसीनो समयगाळो 30 एप्रिल पछी 2 वखत दरेक 2 महीने माटे लंबाववामां आव्यो हतो। आ समयगाळो 31 जुलाईना रोज जे छे समाप्त थशे। राजधानी दिल्ली में 1 अगस्त से शराब सिर्फ सरकारी दुकानों पर मिलेगी, क्योंकि सरकार ने 1 अगस्त से पुरानी एक्साइज पॉलिसी को लागू करने का फैसला किया है। क्योंकि जो नई शराब की पॉलिसी थी उसकी जो रिन्यू थी वो 31 जुलाई को होनी थी, लेकिन अभी के समय जो नई शराब पॉलिसी है वो जांच के दायरे में है, तो ऐसे में नई शराब की पॉलिसी को रिन्यू नहीं किया जा सकता। इसलिए सरकार ने ये फैसला लिया है, यानी 1 अगस्त से जो शराब है वो सिर्फ सरकारी दुकानों पे मिलेगी। क्योंकि जब नई एक्साइज पॉलिसी दिल्ली में लागू की गई थी तो जोन के आधार पर दिल्ली को बांटा गया था और उन इलाकों में शराब की दुकानें खोली गई थी। इस बात का भी ध्यान रखा गया था कि वार्ड में शराब की दुकानें हो, क्योंकि पुरानी जो पॉलिसी थी उसमें ये बात देखने को मिल रही थी कि कई वार्ड में कई सारी शराब की दुकानें थी, लेकिन दिल्ली में कई ऐसे वार्ड थे जहां शराब की दुकानें नहीं थी, तो सभी वार्डों में संख्या के हिसाब से दुकानों को खोला गया था नई एक्साइज पॉलिसी के तहत। लेकिन एलजी की सिफारिश पर नई एक्साइज पॉलिसी सीबीआई जांच के दायरे में है, तो ऐसे में सरकार ने ये फैसला किया है कि 1 अगस्त से जो पुरानी एक्साइज पॉलिसी है वो 6 महीने के लिए लागू की जाएगी, तब तक नई एक्साइज पॉलिसी बन जाएगी। आपको बता दें कि इसे लेकर दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया ने एक प्रेस कॉन्फ्रेंस भी की है और बताया है कि नई एक्साइज पॉलिसी के लागू होने से सरकार को राजस्व की भी प्राप्ति हो रही थी, लेकिन जो सीबीआई जांच का दायरा है उसे लेकर नई एक्साइज पॉलिसी को रिन्यू नहीं किया जा सकता। इसलिए 1 अगस्त से पुरानी पॉलिसी शराब की लागू होगी, जिसके अंतर्गत जो शराब की दुकानें हैं वो सिर्फ सरकारी दुकानों पर मिलेगी। क्योंकि नई शराब नीति के तहत जो तमाम सरकारी दुकानें थी उन्हें बंद कर दिया गया था और जो तमाम सरकारी दुकानें थी वो प्राइवेट प्लेयर्स के हाथों में थी। लेकिन 1 अगस्त से अब दोबारा से पुरानी एक्साइज पॉलिसी लागू की जा रही है, जिसका साफ ये मतलब है कि अब 1 अगस्त से जो तमाम राजधानी दिल्ली में शराब की दुकानें होंगी वो सरकारी होंगी। जर्नलिस्ट प्रमोद दास के साथ नवीन निशांत, इंडिया न्यूज। 2 સપ્તાહના ભારે હંગામા બાદ કેન્દ્ર સરકાર મોંઘવારી અંગે ચર્ચા કરવા માટે તૈયાર થઈ છે। સોમવારે લોકસભામાં મોંઘવારી મુદ્દે ચર્ચા થશે। નિયમ 193 હેઠળ ભાવ વધારા પર લોકસભામાં સોમવારે 1 ઓગસ્ટથી ચર્ચા કરવામાં આવશે। શિવસેનાના નેતા વિનાયક રાવત અને કોંગ્રેસના નેતા મનીષ તિવારી તરફથી નોટિસ મળી છે। આ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિપક્ષના સવાલોના જવાબ આપશે। નોંધપાત્ર રીતે રાજ્યસભાની બેઠક શુક્રવાર દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે શાસક અને વિપક્ષના સભ્યો દ્વારા જુદા જુદા મુદ્દાઓ પર હોબાળો થતા એક વખત સ્થગિત કરવામાં આવી હતી। સંસદના
ચોમાસુ સત્રની શરૂઆત જે વિપક્ષ મોંઘવારી જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. ભારતનો વાર્ષિક છૂટક ફુગાવો જૂનમાં વધીને 7.1% થયો હતો કે એક વર્ષ અગાઉ જે છે 6.26% હતો. આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા સરકારી ડેટા અનુસાર આ ફુગાવાનો દર સેન્ટ્રલ બેંકની 2 થી 6% નિયત રેન્જ કરતા વધુ છે. આ સિવાય વિપક્ષ પણ આવશ્યક ચીજ વસ્તુઓ પર જીએસટી લાદવાનો વિરોધ કરી રહ્યો છે. આવી ઘણી બધી વસ્તુઓ જીએસટી હેઠળ લાવવામાં આવી છે કે જે અગાઉ તેના કાર્યક્ષેત્રની બહાર હતી. સંસદમાં વિપક્ષે કહ્યું કે આ મુદ્દાનો સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ અને બાકી બધાને અલગ રાખવા જોઈએ. સરકારે વારંવાર દાવો કર્યો છે કે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ સીતારમણની ગેરહાજરીને કારણે ભાવ વધારાના મુદ્દા પર ચર્ચા નથી થઈ. અગાઉ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંદર્ભમાં કરેલી ટિપ્પણીનો વિવાદ અટકાયો નથી. આ મુદ્દે શાસક પક્ષ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે પરસ્પર આક્ષેપ પ્રતિ આક્ષેપો અને હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી એક સમય માટે સ્થગિત કરી દેવાઈ હતી. મુંબઈમાં 2008માં થયેલા આતંકી હુમલા અંગે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ વાતનો ખુલાસો તે સમયના ઇસ્લામાબાદમાં તૈનાત ભારતીય રાજદ્વારી શરત સંભારવાલાએ કર્યો છે. શરતના કહેવા પ્રમાણે પાકિસ્તાન સેના દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે લશ્કરે તાઇબાનના સંસ્થાપક હાફિઝ સૈયદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પાકિસ્તાનની સેના જણાવ્યા અનુસાર તેની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. સંભારવાલે તેમના નવા પુસ્તક ભારત પાકિસ્તાન કોન્ડ્રમ લખ્યું છે કે તેમણે પાકિસ્તાની આર્મી જે છે નવી દિલ્હી દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવા વિશે જણાવ્યું હતું, પરંતુ આ અંગે તેમનું વલણ હજુ પણ ઉદાસીન જ છે. જોકે ત્યાર પછી મુંબઈ હુમલામાં લશ્કરી ભૂમિકા અંગે ભારત અન્ય દેશો તરફથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે 2008માં થયેલા હુમલામાં લશ્કર આતંકવાદીઓના 3 દિવસ સુધી મુંબઈમાં લોહિયાળ ખેલ ખેલ્યો હતો. આ દરમિયાન 166 લોકોની હત્યા કરવામાં આવી હતી. કરાચીથી દરિયાઈ માર્ગે આવેલા 10 આતંકીઓએ હુમલા કર્યા હતા. ત્યારબાદ લશ્કરનો એકમાત્ર જીવતો આતંકવાદી અજમલ કસાબ પોલીસને હાથ ઝડપાયો હતો. બાદમાં આમાં હાફિઝ સૈયદની સંડોવણીના ઘણા પુરાવા સામે આવ્યા હતા. સંભારવાલે તેમના પુસ્તકમાં ઓગસ્ટ 2010માં પાકિસ્તાન આર્મીના વરિષ્ઠ વાર્તાલાપ સાથેની બેઠકનો પણ ઉલ્લેખ કર્યો છે. ભારતીય વાયુસેના સપ્ટેમ્બરમાં જૂના મિગ 21 ફાઇટર એરક્રાફ્ટને બાકી રહેલા 4 સ્ક્વોડમાંથી એકને નિવૃત્ત કરવા જઈ રહી છે. તે જ સમયે બાકીના 3 સ્ક્વોડને આગામી 3 વર્ષમાં 2025 સુધીમાં નિવૃત્ત કરવામાં આવશે. આ બાબત સાથે જોડાયેલા લોકોએ શુક્રવારે જાણકારી આપી હતી કે ગુરુવારે રાજસ્થાનમાં મિગ 21 સીટર પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં ફાઇટર જેટના બંને પાયલટના મૃત્યુ થયા છે. એક અધિકારી નામ ન આપવાની શરતે કહ્યું કે 2 મહિનામાં નિવૃત્ત થનારી સ્ક્વોડને શ્રીનગર સ્થિત ખાતે 51મી સ્ક્વોડ કે જેને સ્ક્વોડ આર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એક જ એવો સ્ક્વોડ છે કે જેમાં વર્ષ 2019માં અભિનંદન વર્ધમાન વિંગ કમાન્ડર હતા. અભિનંદન વર્ધમાન પાકિસ્તાનના સૌથી શક્તિશાળી ફાઇટર એરક્રાફ્ટ F-16 ને તેના જૂના મિગ 21 એરક્રાફ્ટ દ્વારા નિયંત્રણ રેખા પર લડાઈમાં તોડી પાડવામાં આવ્યું હતું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.